વાંચેલું યાદ નથી રહેતું, એક્ઝામ વખતે લખતી વખતે યાદ નથી આવતું, વિચારવું બહુ પડે છે, શબ્દો નથી મળતા, તો આ દરેક વાતનું સોલ્યુશન હું તમારી સામે લઈને આવી છું. હું છું સંગીતા પંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. તો કેવી ચાલી રહી છે તમારા બધાની એક્ઝામની તૈયારીઓ? તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટો એવા હશે કે કહેતા હશે કે મેડમ 4-4, 5-5, 6-6 કલાક અમે વાંચીએ છીએ, પરંતુ એક્ઝામ વખતે અમને બધું ઝીરો થઈ જાય છે, કાંઈ યાદ આવતું નથી. પેપર જ્યારે જેવું હાથમાં આવે તરત જ ભૂલાવાનું શરૂઆત થઈ જાય, યાદ આવવાની જગ્યાએ બધું ભૂલાઈ જાય છે. તો આવું શા માટે થાય છે? બેટા, તમારી યાદ શક્તિ તો બરાબર છે, તમે મહેનત બરાબર કરો છો, પરંતુ કંઈક એવી નાની મોટી ભૂલો કરી દો છો કે જેના કારણે તમને વાંચેલું યાદ નથી આવતું. કારણ કે આપણે આખું વર્ષ બહુ મહેનત કરી હોય, જ્યારે પરફોર્મન્સ નો ટાઈમ આવે, જ્યારે પ્રેઝન્ટેશન નો ટાઈમ આવે, ત્યારે આપણાથી જે વસ્તુ વાંચેલી હતી એ બધું ભૂલાઈ જાય છે, બરાબર? તો આવું શા માટે થાય છે? એના માટે સૌથી પહેલા તમારી પાસે હાર્ડ વર્ક હોવું જોઈએ. જો બેટા તમે કોઈ પણ રોડ મેપ ફોલો કરતા હોય, કોઈ પણ સ્ટ્રેટેજી ફોલો કરતા હોય, કોઈ પણ પ્રકારનું ટાઈમ ટેબલ ફોલો કરતા હોય, પરંતુ સાથે સાથે જો તમે હાર્ડ વર્ક કરશો તો તમે ચોક્કસ ટોપર બની શકશો, તો તમે ચોક્કસ રીતે સારું એવું પ્રેઝન્ટેશન આપી શકશો. ક્લિયર? અને સૌથી અગત્યની વાત હોય તો તમારે કઈ રીતે વાંચવાનું છે એના વિશે આજના લેક્ચરની અંદર વાત કરવાના છીએ, અને એના માટે હું તમને માત્ર ને માત્ર 3 એવી ટિપ્સ કહીશ કે જે તમને ખૂબ ઇમ્પોર્ટન્ટ લાગશે અને ખૂબ યુઝફુલ થશે, બરાબર? તો સૌથી પહેલા વાત કરીએ કે નંબર 1 ઉપર આવે છે, એના માટે હું તમને સ્ટોરી જણાવું પહેલા, બરાબર? સ્ટોરી દ્વારા આપણે આખી વસ્તુને સમજવાના છીએ. ધારો કે તમારામાંથી કોઈ 2 ફ્રેન્ડ છે, ચોમાસાની સીઝન ચાલી રહી છે અને ચોમાસાની અંદર એ બંનેએ વિચાર કર્યો કે ચલો ભાઈ, શનિ રવિ આવે છે, સેટરડે સન્ડે આવે છે, આ દરમિયાન આપણે જુનાગઢ જઈ અને ગિરનાર ચડવાનો છે, બરાબર? બંને ફ્રેન્ડે બેગ પેક કરી અને જાય, બરાબર? જતા ગિરનાર ચડતા એને ખૂબ મજા આવે છે, ખૂબ એટલે ખૂબ મજા આવે છે. વચ્ચે ક્યાંક એને વાદળો અડીને જાય છે, કારણ કે ચોમાસાની સીઝન છે, સાથે સાથે વરસાદ પડી રહ્યો છે ધીમે, સાથે ફોનની અંદર ભોળાનાથ મહાદેવના ગીતો ચાલી રહ્યા છે, અને ક્યાંક પક્ષીઓનો અવાજ આવે છે, વાંદરાઓ દેખાય છે, ઘણા બધા આવા અવનવા લોકો ભેગા થાય છે. સાથે આ બંને ફ્રેન્ડ મિત્ર ફોટાઓ પણ ઘણા બધા પાડે છે, અને છેલ્લે દત્તાત્રેયના દર્શન કરી અને નીચે આવી ઘરે જઈ અને સૂઈ જાય છે. બસ હવે ઉભા રહી જાઓ ભાઈ, બહુ વિઝ્યુઅલાઇઝ કરી લીધું, બહુ વિચારી લીધું. તો આ જે સ્ટોરી મેં તમને શા માટે કીધી? કારણ કે તમને જે મેં સ્ટોરી કીધી ને, એમાંથી તમે વિચારતા હશો કે જો 2 ફ્રેન્ડ જાય છે, ગિરનારના પગથિયા ચડે છે, વચ્ચે એને વાંદરાઓ મળે છે, પક્ષીઓનો અવાજ સંભળાય છે, પક્ષીઓ અવનવા દેખાય છે, વરસાદ આવે છે, વરસાદમાં પલળતા હશે, ફોટાઓ પાડતા હશે, આ દરેક વસ્તુ તમને દેખાઈ રહી હશે, બરાબર? જેવી રીતે તમે મૂવી જોવો છો, પિક્ચર જોવો છો, બરાબર? તો પિક્ચરની અંદર પણ તમને દરેક વસ્તુ ખૂબ યાદ રહી જાય છે. કોઈ પણ સોંગ લઈ લ્યો, સોંગ પણ તમને યાદ રહી જાય છે, સ્ટોરીઓ તમને યાદ રહી જાય છે. તો શા માટે બાયોલોજી યાદ નથી રહેતું બેટા? શા માટે બાયોલોજી યાદ નથી રહેતું? તો એના માટેનું એક જ કારણ છે કે તમે વિઝ્યુઅલાઇઝ નથી કરતા, બરાબર? તમે જે વસ્તુ વાંચો છો, મેં તમને જે સ્ટોરી કીધી એ તમને યાદ રહી ગઈ હશે. શા માટે? કારણ કે તમે વિઝ્યુઅલાઇઝ કર્યું છે. તમને બાયોલોજી યાદ નથી રહેતું એનું કારણ છે કે તમે વિઝ્યુઅલાઇઝ નથી કરતા. તમે કોષ ભણો છો તો કોષની અંદર સમજો, વિચારો, કોષને જોવો કે તમારી સામે કોષ છે, કોષની વચ્ચે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની આજુબાજુમાં કોષ રસ છે, કોષ રસની અંદર અંગિકાઓ છે ઘણી બધી, હરિતકણ આવેલું છે, હરિતકણની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, માઇટોકોન્ડ્રિયા એટલે કે કણામસૂત્ર આવેલું છે, એની અંદર એટીપી નું બને છે, બરાબર? આ દરેક વસ્તુ તમને દેખાવી જોઈએ. તમે ભણતા હોય ડીએનએ રેપ્લિકેશન, ડીએનએ નું સ્વયંજનન, તો ડીએનએ તમને દેખાવું જોઈએ, ડીએનએ ની શૃંખલા તમને દેખાવી જોઈએ. તો બેટા આવી રીતે વાંચશો ને તો તમને કોઈ તાકાત નથી કે વાંચેલું તમને યાદ ન રહે, બરાબર? તો નંબર 1 કઈ હતી ટિપ્સ? તો કે વિઝ્યુઅલાઇઝેશન. બીજી વસ્તુ, તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટો એવા હશે કે એનો ફ્રેન્ડ આવે એક્ઝામ વખતે, એક્ઝામના થોડા દિવસની વાર હોય ને, તો કે ભાઈ મને ડીએનએ રેપ્લિકેશન નથી સમજાતું, મને સમજાવીશ? તો પેલો ફ્રેન્ડ શું કરશે ખબર? ઇવન હું પણ આવી જાઉં એમાં. શું કરશે એમાં કે મારે શું કામ ભાઈ આની પાછળ ટાઈમ વેસ્ટ કરવો જોઈએ, એને એક તો કઈ આવડતું છે નહીં, હું એને શું કામ સમજાવું? ક્યાંક હું એને સમજાવીશ અને એને મારા કરતા વધુ માર્ક્સ આવી જશે તો હું સમજાવીશ તો ઓબ્વિયસલી એને સારું એવું સમજાવવાનું છે, બરાબર?
તો ક્યાંક એને મારા કરતા વધુ માર્ક્સ આવી જશે તો, મારા કરતા આગળ નીકળી જશે તો બેટા આટલી બધી ટેન્શન નથી લેવાનું, તમે એને સમજાવો. આનું રીઝન શું છે ખબર? એઝ અ ટીચર મેં ફીલ કર્યું છે, મને અનુભવ થયો છે, એટલા માટે હું તમને કહું છું. જ્યારે પણ તમે કોઈ બીજી વ્યક્તિને એ જ ટોપિક સમજાવો છો ને, ત્યારે એ ટોપિક તમને ક્લિયર થઈ જાય છે. એ ટોપિક તમને ક્લિયર થઈ જાય છે. તમને એ ટોપિકના દરેક શબ્દ તમારા મગજની અંદર એટલા ફિટ થઈ જાય ને કે તમે ક્યારેય પણ નહીં ભૂલી શકો. એઝ અ ટીચર હું આ વસ્તુ કહું છું, કારણ કે મેં જે વસ્તુ બેટા તમને ભણાવી હશે ને એ મને ક્યારેય નહીં ભૂલાય. બરાબર છે? તમે કોઈ વ્યક્તિને ભણાવો છો, સમજાવો છો, એ વસ્તુ તમને ક્યારેય નહીં ભૂલાય. બની શકે કે તમને તમારી પાસે કોઈ ફ્રેન્ડ આવે જ નહીં, તમારી પાસે તમને થશે મેડમ મને તો કોઈ પૂછતું જ નથી, હું કોને સમજાવું? તો તમારા મમ્મીને સમજાવો, તમારા નાના ભાઈને સમજાવો. કોઈ નથી મળતું તો તમે તમારી જાતને સમજાવો. જ્યારે પણ તમે કોઈ ટોપિક વાંચો છો, બરાબર, ડીએનએ રેપ્લિકેશન વાંચો છો, તો વાંચતી વખતે તમારે બોલતું જવાનું છે. આના પછી આમ આવશે, આના પછી આમ આવશે. ક્લિયર? તમે તમારી જાતને સમજાવો જો તમને કોઈ વ્યક્તિ મળતું નથી તો. ક્લિયર? અને એના પછીનો ત્રીજો ટિપ્સ નંબર 3 ઉપર આવે છે શું? તો કે તમે તમારા આજમાં જીવો. live in your present. તમે તમારી આજમાં જીવશો. ઘણા બધા સ્ટુડન્ટો શું કરે ખબર? વાંચવા બેસે, બાયોલોજી હાથમાં લઈ અને વિચાર આવવા માંડે કે પેલીનો મેસેજ આવવાનો હતો, પેલાનો ફોન આવવાનો હતો, વિડીયો કોલ આવવાનો હતો, આજ આવ્યો નથી. ફોન લઈને જોવો છો આવ્યો છે કે નહીં, મેસેજ ચેક કરો છો. ઇન્સ્ટાગ્રામમાં કોઈ નવી પોસ્ટ તો મૂકી નથી, કોઈ લાઈવ તો નથી થયું ને, કોઈ મને મેસેજ તો નથી કર્યો ને, કોઈ સ્નેપચેટમાં ક્યાંય નવી પોસ્ટ તો નથી મૂકી ને. આ દરેક વસ્તુનો વિચાર તમને સતત ને સતત આવે છે. અથવા તો ઘણી વખત એવું થતું હોય કે આજે સ્કૂલે ઓલાએ મને આમ કીધું છે ને કાલે જો એનો વારો, કાલે હું એને સંભળાવી દઈશ. આજે મને પપ્પાએ આવું કીધું છે, આજે મને મમ્મીએ આવું કીધું છે, આજે મને ભાઈએ આવું કીધું છે. બરાબર? આ ઘણા બધા વિચારો તમારા માઇન્ડમાં સતત ને સતત આવતા રહે છે જ્યારે તમે વાંચો છો. તો બેટા તમે 5 નહીં ને 10 કલાક વાંચશો ને તોય તમને યાદ નહીં રહે. તો એની જગ્યાએ તમારે શું કરવાનું છે? જે વસ્તુ કરો છો એ વસ્તુમાં જીવો. બરાબર? તમે આજે જે વસ્તુ વાંચો છો એમાં જ ફોકસ કરો. શા માટે આજુબાજુનો વિચાર કરો છો? તમારું પાસ્ટ છે, તમારું ફ્યુચર છે, એને ભૂલી જાઓ. તમારામાંથી ઘણા સ્ટુડન્ટો એવા પણ હશે કે હું બોર્ડની એક્ઝામમાં સારા માર્ક્સ લઈ આવીશ, હું અહીંયા એડમિશન લઈ આ સિટીમાં જઈશ, અહીંયાથી હું આમ કરીશ, મને આવી ગિફ્ટ મળશે, મને પપ્પા તરફથી આ વસ્તુ મળવાની છે તો હું આનો આવી રીતે યુઝ કરીશ. આ વસ્તુ અત્યારે વિચારવાની જરૂર નથી ભાઈ. તમે પહેલા માર્ક્સ તો લાવો, પછી તમે એડમિશન લેશો ને. માર્ક્સ આવશે તો એડમિશન લેશો. તો માર્ક્સ ક્યારે આવશે? જ્યારે તમે આજે વાંચશો. આના સિવાય માર્ક્સ આવવાના નથી. તો આ 3 ટિપ્સ જો તમે તમારા જીવનમાં અપનાવશો તો હું ગેરંટી સાથે કહું છું કે તમને ક્યારેય પણ જે કઈ બી વસ્તુ વાંચી છે એ ક્યારેય ભૂલાવાની નથી. માત્ર ને માત્ર આપણે ખાલી ને ખાલી એક્ઝામ પૂરતું યાદ નથી રાખવાનું બેટા. ખાલી આપણે એક્ઝામ પૂરતું યાદ નથી રાખવાનું. એક્ઝામ પૂરી થાય પછી પણ યાદ રાખવાનું છે, કારણ કે આગળના સ્ટાન્ડર્ડમાં એમાંથી થોડુંક વધારો કરીને એ જ વસ્તુ આવવાની છે. ક્લિયર? તો આશા રાખું છું કે આ 3 ટિપ્સ તમે તમારી લાઈફમાં અપનાવવાના છો. અને જો બેટા ખાસ ધ્યાન આપજો, મેં જે કાંઈ બી 3 ટિપ્સ તમને કીધી છે એ જો તમને યુઝફુલ થાય, મજા આવે તો અત્યારે જ મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને જો તમે અપનાવવાના હોય તો મને પ્રોમિસ કરી દેજો કોમેન્ટની અંદર, હું વાંચી લઈશ, જોઈ લઈશ અને મને શાંતિ થઈ જશે કે એટલીસ્ટ તમારામાંથી અમુક સ્ટુડન્ટને તો હું હેલ્પ કરી શકી. બરાબર? આટલી વસ્તુનું ખાસ ધ્યાન આપજો. અને જેટલા સ્ટુડન્ટ મને સાંભળી રહ્યા છે અત્યારે જ લેક્ચરને લાઈક કરી દેજો અને સાથે સાથે તમારા મિત્ર સાથે શેર પણ કરજો. અને જો તમે અમારી YouTube ચેનલ ઉપર નવા હોય તો સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને જે બાજુમાં બેલ આઇકન દેખાય છે ને એને પ્રેસ કરી દેજો. બરાબર? કારણ કે આવા ઘણા બધા વિડીયો તમારા સુધી હું લઈને આવવાની છું, તો ભૂલાઈ ન જાય. કારણ કે જેવી વિડીયો અપલોડ થશે તરત જ તમને નોટિફિકેશન મળી જવાની છે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. અને બેટા કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. થેન્ક યુ સો મચ. અને ખૂબ સારી તૈયારી કરવાની છે. બરાબર? એક્ઝામમાં ભૂલાવાનું નથી જો આટલી ટિપ્સ ફોલો કરશું ને તો. ઓકે, થેન્ક યુ સો મચ. બાય બાય.